ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં આપણે ધોરણ 10ના સૂત્રને આધારિત સાબિત કરવાના દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી છે, બરાબર. તો ધોરણ 10ના સૂત્રને આધારિત સાબિત કરવાના બધા દાખલા લાસ્ટ લેક્ચરમાં કરી નાખેલા. હવે આજે આપણે નવા દાખલા પર આગળ વધીશું. હવે આજે નવા દાખલા છે તેમાં ધોરણ 10ના સૂત્રનો તો ઉપયોગ થશે, સાથે સાથે આપણે ચરણ જોવાની જે પ્રક્રિયા શીખેલા ને તેનો પણ થોડોક ઉપયોગ થાય તેવા દાખલા છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. ઓકે, નીચેના પ્રશ્નના મૂલ્ય શોધો. તો જુઓ, મૂલ્ય શોધવા કીધું છે. પહેલો દાખલો કરીએ. સાઇન થીટા માઇનસ π/2. આમાં કંઈ નથી, બસ ચરણ જોઈને સાદુરૂપ આપવાનું છે. હવે જુઓ, તમને યાદ તો છે ને કે પાઈ વાળા ખૂણા એક્સ અક્ષ પર આવે, π/2 વાળા વાય અક્ષ પર. પછી ચરણ જોઈએ ત્યારે જે ટુકડા હોય તેમાં પહેલા પર પાઈ ની તો π/2 હોવો જોઈએ. એટલે કે અહીંયા જુઓ, અહીંયા થીટા માઇનસ π/2 છે, π/2 આગળ હોવો જોઈએ. એનો મતલબ કે આમાં શું કરવું પડે? માઇનસને કોમન કરવું પડે. હવે તમે જે માઇનસને કોમન કરશો તે માઇનસને સાઇન ખાઈ જશે, નહીં ખાઈ, એટલે કે માઇનસ બહાર આવી જાય. એટલે આ થયું સાઇન π/2 માઇનસ થીટા. સાઇન π/2 માઇનસ થીટા શું થાય? કયું ચરણ? π/2 માઇનસ એટલે પહેલું ચરણ. એટલે સાઇન π/2 માઇનસ થીટા થઈ જાય કોસ થીટા. સાઇન π/2 માઇનસ થીટા થઈ જાય કોસ થીટા. સમજ પડી? છેદમાં છે કોસ થીટા માઇનસ પાઈ. આમાં બી જુઓ, પાઈની આગળ માઇનસ છે તો માઇનસની નિશાની ખવડાવી દેવો કોસને. કોસ ખાઈ જાય ને માઇનસને, તો આમાંથી માઇનસ કોમન અને એ માઇનસને કોસ ખાઈ ગયું એટલે આ થઈ ગયું કોસ પાઈ માઇનસ થીટા. કયું ચરણ? પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવો? ઋણ. અને કોસ પાઈ માઇનસ થીટા એટલે કોસ થીટા. પાઈ આગળ વિધેય ના બદલાય, π/2 આગળ વિધેય બદલાય. સમજ પડે છે મારી વાતમાં? ચાલો, tan π/2 પ્લસ π/2 પ્લસ કયું ચરણ? π/2 ઉપર આવે, પ્લસ એટલે કયા ચરણમાં જવાનું? બીજું. બીજા ચરણમાં tan કેવો? ઋણ. π/2 એ વિધેય બદલાય, શું થઈ જાય? tan નું થઈ જાય કોટ, કોટ થીટા. ચાલો, નીચે છે 3π પ્લસ. 3π ક્યાં આવે? ડાબી સાઈડ. 3π પ્લસ, પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોટ કેવો? ઋણ. નહીં, સોરી, ધન. ધ્રુવાંશ ધ્યાનથી, બધું ભૂલી નથી ગયો ને? ચાલો, ત્રીજા ચરણમાં કોટ ધન અને કોટ 3π પ્લસ થીટા, તો આ શું થઈ જશે? કોટ થીટા. 3π આગળ વિધેય ના બદલાય. ચાલો, 2π પ્લસ. 2π ક્યાં આવે છે? જમણી સાઈડ. પ્લસ એટલે કયું ચરણ? પહેલા ચરણમાં બધું જ ધન એટલે આ થઈ જશે કોસેક થીટા. 2π છે એટલે વિધેય નહીં બદલાયું. ચાલો, 3π/2 માઇનસ. 3π/2 નીચે આવે, માઇનસ એટલે ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં સેક કેવો? ઋણ. અને 3π/2 છે તો સેકનું શું થઈ જાય? કોસેક થઈ જાય. યાદ આવે છે આ બધી વસ્તુ? તો આ કેન્સલ થઈ ગયું એટલે આ એક. આ કોટ થીટા કેન્સલ, પણ વત્તા ઓછા ઓછા એક. પછી આ વત્તા ઓછા ઓછા કોસેક થીટા કેન્સલ એટલે એક. આ બે કેન્સલ કરી દેવ તો ફાઇનલ આન્સર -1 આવ્યો. આવડી જાય. પ્રેક્ટિસ થઈ ગઈ. પાછી એકવાર ચરણ જોવાની. બીજો દાખલો. ચાલો, સાઇન tan π/3. મોટા ખૂણા આવે એટલે ટુકડા પાડો. ચરણ જોવો. તો સાઇન tan π/3 શું ટુકડા પાડશો? tan π/3. 43 એટલે 3π પ્લસ π/3. ચાલો, આગળના ટુકડા. 6 દુ 12, 2π માઇનસ π/6 વત્તા કોસ 2π/3 ના પાઈ માઇનસ π/3. 5π/6 ના 6 એકા 6 એટલે પાઈ માઇનસ π/6. સમજ પડી ગઈ? ચરણ જોવો. 3π પ્લસ એટલે કયું ચરણ? 3π પ્લસ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ અને 3π એ વિધેય ના બદલાય એટલે આ થઈ ગયું સાઇન π/3. ચાલો, એના પછી આ કયું ચરણ? 2π માઇનસ એટલે 2π માઇનસ ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ કેવો? ધન એટલે આ થઈ ગયો કોસ π/6. ધ્રુવાંશ બહુ ધીમો પડે છે ભાઈ, ઝડપ વધાર. હા, પાઈ માઇનસ એટલે કયું ચરણ? પાઈ માઇનસ બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવો? ઋણ એટલે આ થઈ ગયું કોસ π/3. એના પછી પાછું પાઈ માઇનસ એટલે બીજું.
બીજામાં સાઈન ધન એટલે આ થશે સાઈન પાઈ બાય 6. ચાલો ભાઈ, તો આ -12 કિંમત મૂકી દઉં. સાઈન પાઈ બાય 3 કેટલા થાય? ગોખાઈ ગયું કે નહીં કોષ્ટક? અઘરું કામ છે. 100 દાખલા કર્યા પછી તો કોઈને કોષ્ટક મોડે થઈ જાય. સાઈન પાઈ બાય 3 √3/2, કોસ પાઈ બાય 6 cos પાઈ બાય 6 પણ √3/2, એના પછી વત્તા ઓછા ઓછા cos પાઈ બાય 3 1/2, સાઈન પાઈ બાય 6 1/2. તો આ થશે માઇનસ કેટલા થાય? 3/4. આ થશે -1/4. છેદ સમાન એટલે આ થાય -4/4 એટલે -1. સમજ પડી ગઈ બધાને? ચાલો એના પછી ત્રીજો દાખલો. રકમ જોઈ લો. રકમમાં તમને 4 પદ દેખાય છે. 4 4માં cos સ્ક્વેર છે, પણ ખૂણા જોઈ લો. π/8, 3π/8, 5π/8 ને 7π/8. હવે છે ને આ cos π/8 એ કોષ્ટકમાં નથી આવતો π/8 નો ખૂણો, પરંતુ cos π/8 ની કિંમત હોય છે, અને એ કિંમત ભવિષ્યમાં થોડાક દિવસ પછી ભણવાની આવશે. સમજો ને, આવતા અઠવાડિયા. તો હવે તો બી મતલબમાં વાતને સમજો. cos π/8 ની એક કિંમત હોય છે. આ 4 4ની પોતાની એક કિંમત છે, પણ એ કિંમત મૂકવાથી બી આ દાખલો સહેલાઈથી નહીં થાય. એટલે આ દાખલો કોઈક સૂત્રથી કરવાનો છે. અને અહીંયા કયું સૂત્ર વાપરીએ, કઈ વસ્તુ? તો જો ખૂણા આપેલા છે ને, તો તમને એક વસ્તુ તો તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે મોટા ખૂણાને નાના બનાવવાના ચરણ જોવાની પ્રક્રિયાથી. તો આમાં જુઓ કયા ખૂણા મોટા કહેવાય. આ છેલ્લા બે ખૂણા. 7π/8 એ π/2 થી મોટો, 5π/8 બી π/2 થી મોટો. તમને ખબર કેવી રીતના પડે કે કોઈ ખૂણો π/2 થી મોટો કે નાનો? જો તો ભાઈ આમાં એવું જ છે, ઉપર 7 નાનો જ છે 8 કરતા, તો બી 7π/8 π/2 થી મોટો છે. તો એના માટે જો વાતને સમજો, છેદના અડધા કરતા અંશ નાનો હોય તો π/2 થી નાનો, છેદના અડધા કરતા અંશ મોટો હોય તો π/2 થી મોટો. આ 5π/8 8 8ના અડધા 4 એટલે 4π કરતા 5π મોટો. કેમ કે વાતને સમજો, ઉપર જો 4π હોય ને તો 4π/8 એટલે π/2 કહેવાય. તો ઉપર 4π કરતા મોટું હોય તો આ જવાબ π/2 થી મોટો થાય ને. તમને મારી વાત સમજ પડતી છે? અને જો કોઈ ખૂણો π/2 થી મોટો હોય ને તો આપણે એને નાનો કરવાનો ચરણ જોવાની પ્રક્રિયાથી. હવે તમને ખૂણાના ટુકડા પાડતા તો આવડે જ છે, પરંતુ અહીંયા એક્ઝેક્ટ તમે જરાક સમજવાની કોશિશ કરો કે આ દાખલો કરવા માટે આપણે અહીંયા જે ટુકડા પાડવાના છે ને તે π/2 વાળા ટુકડા પાડીશું. કેવા ટુકડા? π/2. એટલે આપણે કરવું હું ખબર? અહીંયા આ કોસને સાઈનમાં ફેરવીશું. આ કોસને સાઈનમાં ફેરવીશું. કેમ? કેમ કે π/2 વાળા ટુકડા એ વિધેય બદલાય, કોસનું સાઈન થાય. આ કોસને સાઈનમાં ફેરવવાથી ફાયદો શું થશે ખબર? એ કોસને સાઈનમાં ફેરવવાથી જે ફાયદો થશે તે જોયા કરો, ગણતરીને જોયા કરો. પહેલું બે જેમ છે તેમ બેઠું. cos સ્ક્વેર π/8 પ્લસ cos સ્ક્વેર 3π/8. ચાલો હવે મેં તમને આગળ શીખવાડેલું છે π/2 વાળા ટુકડા કેવી રીતના પડે. યાદ હોય તો કેવો, યાદ આવે તો કેવો. કેવી રીતના? એક દાખલામાં શીખવાડલું. છેદના અડધા કરવાના, 8ના અડધા, 4નો અયુગ્મ ગુણિત કે જે 5ની નજીક હોય. તો 4 × 4, 4 દુ નહીં, 4 દુ તો લેવાય નહીં, 4 × 4 ને 4 × 12. તો 4 નજીક કે 12 નજીક? 4. એટલે 4નો 5π ની સૌથી નજીકનો 4નો અયુગ્મ ગુણિત છે 4 × 4 નો 1. એટલે 1π માં કેટલા ઉમેરીએ? અને ઉભા રહ્યો, 4 × 4 નો 4π અને 4π માં પાઈ ઉમેરીએ તો 5π થાય, આખાના છેદમાં 8. જેવું તમે આ છેદ વિભાજન કરો એટલે અહીંયા π/2 આવી જશે. ધ્રુવાંશ એક્ટિવનેસ વધારજે ભાઈ. છેદમાં 8, ઉપર 7π ના ટુકડા, 8ના અડધા 4. ચાલો 4 નો કયો ગુણિત લે? 4 × 4 લેમ કે 4 × 12 લેમ? તો 4π, 4 વધારે નજીક, 4π + 3π, 4 ને 3 7 થાય. તો આ થયું cos સ્ક્વેર π/8 વત્તા cos સ્ક્વેર 3π/8 વત્તા, ચાલો ભાઈ છેદ વિભાજન, 4π ના છેદમાં 8 π/2 વત્તા π ના છેદમાં 8 cos સ્ક્વેર 4π છેદમાં 8
π/2 વત્તા 3π/8 ચરણ π/2 પ્લસ કયું ચરણ π/2 પ્લસ એટલે બીજું ચરણ કયું ચરણ બીજું બીજા ચરણમાં કોસ કેવો બીજા ચરણમાં કોસ ઋણ ઓલેસથી એમ કે બીજામાં કોસ ઋણ અને જો બીજામાં કોસ ઋણ તો અહીંયા માઇનસની નિશાની ને કોસનું થઈ જાય સાઈન પરંતુ તમે અહીંયા જે લખો ને સાઈન પછી અહીંયા π/8 એના વર્ગ લાગે એ વર્ગ આખાને લાગે એટલે કે આ માઇનસનું પાછું પ્લસ જ થઈ જાય વાતમાં સમજ પડી શું થઈ જશે માઇનસનું પ્લસ એટલે પ્લસ π/2 ના લીધે કોસનું થયું સાઈન એટલે sin² π/8 એવી રીતના આ પણ થઈ જશે કોસનું થઈ જશે sin² π/8 એટલે જરાક વાતને સમજજો જ્યારે સ્ક્વેર હોય ને ત્યારે ચરણ જોવાની પ્રક્રિયા નકામી કેમ ખબર કેમ કે ચરણ જોવાની પ્રક્રિયા તમને ખાલી નિશાની આપે પ્લસ કે માઇનસ પ્લસ હોય કે માઇનસ સ્ક્વેર તો ધન જ થાય ને એટલે કે જ્યારે બી આવી રીતના સ્ક્વેર આવે તો ચરણ જોવાની પ્રક્રિયા નહીં કરે તો ચાલે ડાયરેક્ટ જ π/2 છે વિધેય બદલો કોસનું કરો સાઈન સમજ પડી મારી વાતમાં ચાલો જુઓ મેં કેમ આવા π/2 વાળા ટુકડા લીધા મેં કેમ અહીંયા બે સાઈન બનાવ્યા તે કદાચ તમને દેખાઈ જવું જોઈએ હવે આવું કરવાથી શું ફાયદો થયો sin² π/8 પ્લસ cos² π/8 1 cos² 3π/8 વત્તા sin² 3π/8 1 1 વત્તા 1 2 આવી ગયો જવાબ પતી ગયો દાખલો સમજ પડી ખ્યાલ આવશે એટલા માટે આપણે sin² માં એટલા માટે ફેરવ્યું કેમ કે છેલ્લે સૂત્ર સેટ થવાના હતા બીજી એક વસ્તુ આ ટુકડા પાડવાની પ્રક્રિયા તમને સમજ પડી હવે જો આ ટુકડા પાડવાની પ્રક્રિયામાં બીજો બી એક રસ્તો છે તે તમને સમજાવી દેમ તમારે હવે છે ને આટલું એક યાદ રાખી દેવાનું કે sin π/2 માઇનસ થીટા તો cos થીટા π/2 માઇનસ એટલે પહેલું ચરણ જ આવે એટલે વગર વિચાર્યા એમ યાદ આવી જવું જોઈએ કે sin π/2 માઇનસ થીટા એટલે cos થીટા cos π/2 માઇનસ થીટા એટલે sin થીટા tan π/2 માઇનસ થીટા તો શું થાય cot થીટા એવી રીતના 6 એ 6 માં આ થશે π/2 માઇનસ આવે એટલે વિધેય બદલી કરવાનું tan થીટા બધામાં પ્લસની નિશાની આવશે આ થશે cosec થીટા ને cosec π/2 માઇનસ થીટા થશે sec થીટા તો જરાક વાતને સમજજો જો તમને એટલું ખબર પડી ગઈ ને કે આ જે ખૂણો છે જેના તમારે ટુકડા પાડવા છે બી કેવો ટુકડો π/2 વાળો ટુકડો જો તમને એટલું ખબર પડી ગઈ કે આ ટુકડો π/2 ની નજીક છે π/2 ની નજીક છે તો આ સૂત્રની મદદથી બી ટુકડા પાડી શકાય હવે 5π/8 એ π/2 ની નજીક કહેવાય એ ખબર કેવી રીતના પડે ખબર ઉપર જે 5 છે ને એ છેદ કરતા નાના હોવા જોઈએ છેદના અડધા કરતા મોટા ને છેદ કરતા નાના છેદના અડધા 8ના અડધા 4 તો 4 કરતા 5 મોટો પણ 8 કરતા તો નાનો ને સમજ જા જો આવું હોય તો એનો મતલબ કે એ ખૂણો π/2 ની નજીક છે એ ખૂણો બીજા ચરણમાં છે સમજ પડે છે મારી વાતમાં અને તો અહીંયા તમે આ સૂત્ર વાપરી શકો છો કયું ખબર કે ભાઈ પેલું દેખાય છે ને cos² 5π/8 તેમાં તમે આ સૂત્ર વાપરી દો કે કોસનું કરી નાખો સાઈન તો કોસનું જો તમે સાઈન કરો તો સૂત્ર એવું કે સાઈનની અંદર π/2 માઇનસ કરવાનું એટલે કે π/2 માઇનસ આ 5π/8 સમજ પડી cos થીટા બરાબર sin π/2 માઇનસ થીટા cos થીટાનું હું લખ્યું sin π/2 માઇનસ થીટા અહીંયા સ્ક્વેર છે તો નીચે સ્ક્વેર હવે તમારું સાદું રૂપ આપો તો આ છેદમાં લસા 8 2 ચોક 8 નો 4 4π માઇનસ 5π 4π માઇનસ 5π માઇનસ પાઈ આ માઇનસ 12 આવે સાઈન એ માઇનસ ને નહીં ખાય એટલે માઇનસ 12 પણ તમે જે 12 કર્યું તેના વર્ગ લાગે -1 નો વર્ગ +1 થઈ ગયું sin² π/8 આવી રીતના બી તમે ફેરવી શકો છો અહીંયા sin² π/8 લાવી શકો છો આ સૂત્રથી સમજ પડી પરંતુ આ અમુક દાખલામાં જ વપરાય કે જેમાં ખબર પડી ગઈ કે π/2 ની નજીક છે એટલે માથાકૂટ થોડીક ઓછી છે આ ગણતરીમાં સિમ્પલ સાદુરૂપ છે એમ જ્યારે આમાં થોડુંક તમારે વિચારવું પડે છેદના અડધાનો અયુગ્મ ગુણિત સમજ પડી મારી વાતમાં ચાલો એના પછી નેક્સ્ટ સાબિત કરવાના દાખલા પહેલો દાખલો હું તમને હોમવર્કમાં આપી દેમ તો મને એવું લાગે કે નહીં વાંધો આવશે ખાલી ચરણ જોવાનું છે જવાબમાં 0 લાવવાનું છે ને એટલે થશે હું ખબર
આ છે એક પદ, આ છે બીજું પદ. જેવું તમે ચરણ જોઈને આ બધાના જવાબ લખો ને એટલે આ બે પદ હરખા થશે. એક પ્લસમાં એક માઇનસમાં, બેવ કેન્સલ થશે, જવાબ 0. સમજી ગયા? મારા હિસાબે આ બી તમારાથી થઈ જશે. ટ્રાય કરો, તકલીફ પડે તો મને યાદ કરો. તો આ ત્રણે ત્રણનું તમને હોમવર્કમાં આપવા માંગુ છું, કેમ કે ચરણ જોવાના દાખલા છે. ચરણ જોવો ને જે સાદુરૂપ થતું એટલે આમાં બી બધું કેન્સલ થઈને એક આવી જાય, બધું જ કેન્સલ થઈ જાય ઉપર નીચે. સમજી ગયા? આમાં બધું કેન્સલ નહીં થાય, આમાં કોસેક થીટા રહી જાય 2 વાર. ઇઝી દાખલા, ત્રણે ત્રણ ઇઝી દાખલા. ચાલો એના પછી ચોથો દાખલો. રકમને ધ્યાનથી જુઓ, સાબિત કરવાનું છે LHS બરાબર RHS. RHS માં 1 લાવવાનું છે. શું કરો જલ્દી કેવો મને? નહીં, કોઈ વાર દાખલામાં ડિગ્રીમાં બી કામ ચલાવી લેવાનું. કોઈ વાર આવશે ડિગ્રી માપ તમારી સાથે મુલાકાત કરવા આવશે, 10-15 દાખલા પછી એકવાર આવી જાય. સમજી ગયા? ચાલો, આખી સ્લાઇડમાં બધા ખૂણા ડિગ્રીમાં છે. ચાલો, જવાબમાં 1 લાવવાનું છે ભાઈ, જવાબમાં 1. આટલી બધી વાર થોડી લાગે વિચારવામાં. જવાબમાં 1 લાવવાનું છે. આ છે સાઇન સ્ક્વેર, બાજુમાં હો સાઇન સ્ક્વેર. બાજુમાં સાઇન સ્ક્વેર નહીં હોવો જોઈએ, બાજુમાં હોવો જોઈએ કોસ સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 થાય ને. તો સિમ્પલ આને કોસમાં ફેરવો એટલે દાખલો થઈ ગયો. કોઈ બી એકને કોસમાં ફેરવો. તો ચાલો પહેલાને જેમ છે તેમ રવા દો. બીજા પદને કોસમાં કેવી રીતના ફેરવવો? તો જોજો, આ સાઇન સ્ક્વેર, પછી મેં અહીંયા 90 માંથી કેટલા બાદ કરું તો 50 આવે? 90 માંથી 40 બાદ કરીએ તો 50. એના પછી આ માઇનસ થીટા ને આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ થીટા. આ સમજ પડી? જેવું તમે આ કાઉન્સ ખોલો એટલે 90 ઓછા 40 50 ને આ ઓછા વત્તા ઓછા થીટા. 90 ઓછા કયું ચરણ? 90 ઓછા 90 ડિગ્રી અહીંયા આવે, માઇનસ એટલે કયું ચરણ? હવે કોઈ ચરણનું કઈ કામ નથી. ચરણ ગયું તેલ લેવા, સાઇન સ્ક્વેર એટલે ધન. કોઈ બી ચરણ હોય સ્ક્વેર હંમેશા ધન જ આવે. 90 ના લીધે વિધેય બદલાય. 90 એટલે π/2, π/2 એ વિધેય બદલાય. સાઇન નું થઈ જાય કોસ એટલે કોસ સ્ક્વેર ને પછી આ બેઠું 40 વત્તા થીટા. આવી ગયો જવાબ. બેવના ખૂણા હરખા, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર નો જવાબ 1. ક્યારે? જો બેવના ખૂણા હરખા. સમજ પડી? એકદમ ઈઝી દાખલો હતો. ચલો એના પછી ધ્રુવાંગ. નેક્સ્ટ દાખલો 5મો. જોઈ લે આની LHS ને. જવાબમાં 1 લાવવાનું છે. આરામથી આવી જશે. મોટા મોટા ખૂણા છે. ચરણ જોવાની પ્રક્રિયાથી આ ખૂણાને નાના નાના બનાવો. અંશ અને છેદ બેઠા સરખા થઈ જવાના છે અને અંશ અને છેદ સમાન થશે એટલે અંશ અને છેદ કેન્સલ થશે અને જવાબમાં 1 આવી જશે. આ છે આખા દાખલાનું ભવિષ્ય. સમજી ગયા? ચાલો, આ દાખલાને એના ભવિષ્ય સુધી પહોંચાડો. ટુકડા પાડો 333. તમારા મગજમાં હવે રેડિયન વધારે ચાલતું થઈ ગયું છે 100 દાખલા કર્યા પછી, હે ને? તો જો હવે થોડીક વાર ડિગ્રીમાં કામ કરવાનું છે. 0 ડિગ્રી બોલો, 90 ડિગ્રી બોલો, 180 ડિગ્રી બોલો, 270 ડિગ્રી, 360 ડિગ્રી. હજી 500 ની ઉપર પહોંચાડજો, 600 સુધી પહોંચાડો. આગળ 360 વત્તા 90, 450, 420. હા 90 જ ઉમેરા ને? નહીં, 450 બરાબર લખેલા મેં. 450 વત્તા 90, 540. 540 વત્તા 90, 630. ચાલો, મારા હિસાબે બસ ઇનફ છે. આપણે વધારેમાં વધારે 567 ની નજીક પહોંચવાનું હતું તો આ 540 આવી ગયો છે. ચાલો, ટુકડા પાડવાની પ્રક્રિયા ચાલુ કરું છું. ધ્રુવાંશ હવે બોર્ડ પર જોજે. 333 છે, આમાંથી કોની બહુ નજીક છે? 333. 360 ની ને કે 270 ની? તો 360. તો અહીંયા લખીએ 360. બસ હવે કેલ્સી માંથી કે તું કે 360 માંથી કેટલા બાદ કરીએ તો 333 થાય? એટલે આ બેની બાદબાકી કરો તો અહીંયા હું લખવાનું તે ખબર પડે. 360 માંથી 27 બાદ કરીએ તો 333. ચાલો જાનકી, 567 કોની નજીક? 540 ની. એટલે 540, 540 માં ઉમેરવાના. કેટલા ઉમેરીએ તો 567? 27 જ હે ને? ચાલો એના ભાઈ છેદમાં tan 297 ના ટુકડા પાડી આપો.
257 કોની નજીક છે? 270. 270 માં કેટલા ઉમેર્યા? 27. એના પછી સાઈન 477 કોની નજીક? 450 ની. 450 માં કેટલા ઉમેરીએ? કેટલા? 37 કે 27? ચાલો ચરણ 360 ક્યાં છે? 360 હાર્યું. માઇનસ કયું ચરણ? માઇનસ એટલે ચોથું કે પહેલું? ચોથા ચરણમાં કોટ ઓલેસ્ટીસી ઋણ. 360 વિધેય બદલાય કે નહીં બદલાય? એક્સ અક્ષ છે એટલે નહીં બદલાય, વાય અક્ષ હોય તો બદલાય. એટલે કોટ 27. ચાલો ધ્રુવાંશ બહુ ધીમો પડે ભાઈ તું હજી બી. તને મને એવું લાગે તને 500 દાખલા આપવા પડે તો કદાચ પીરાવ છે. 540 ક્યાં છે? હરિયો. પછી પ્લસ એટલે કયું ચરણ? બીજું કે ત્રીજું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ કેવો? ઓલેસ્ટીસી. ત્રીજા ચરણમાં કોસ ઋણ એટલે ઓછા ઓછા વધતા. અને 540 વિધેય બદલાય ના. એટલે થયું કોસ 27 ડિગ્રી છેદમાં 270 વત્તા કયું ચરણ? ત્રીજું કે ચોથું? ત્રીજું. ત્રીજા ચરણમાં ટેન કેવો? ત્રીજા એક મિનિટ, આ ચોથું થાય ને? ચોથું ચરણ થાય. 270 પ્લસ એટલે ચોથું. ચોથા ચરણમાં ટેન કેવો? ઋણ. અને 270 વિધેય બદલાય હા કે ના? 10 નું શું થઈ જાય? કોસ 27. 450 પછી વત્તા છે ને એટલે કયું? પહેલું કે બીજું? બીજું. બીજા ચરણમાં સાઈન ધન અને 450 વિધેય બદલાય સાઈન નું થઈ જાય કોસ. અંશ અને છેદ સમાન એટલે જવાબ 1. સમજ પડી? સહેલું જ છે. ચાલો મારા હિસાબે આ તમારે ઘરે ટ્રાય કરવો જોઈએ. ટુકડા જ પાડવાના છે આમાં છે ને. આવા બે ખૂણા બનાવજો ને તમે. આને છેડતા નહીં, આને છેડવાનું છે તમારે. આ 129 ને આ 31 ને છેડવો પડે ને 121 આ 3 ને. આને બેઠું રવા દેજો એટલે જવાબ આવી જશે. 2 થી 3 સ્ટેપમાં આવી રીતના પતી જશે. નેક્સ્ટ દાખલો. ચાલો નવા સૂત્ર ધોરણ 11 ના હવે સૂત્ર આવી ગયા છે. એમ તો આગળ યુગ્મ અયુગ્મ વાળા સૂત્ર લખાવેલા તે 11 માં જ સૂત્ર હતા. સરવાળા બાદબાકીના વિસ્તરણના સૂત્ર. બરાબર ધ્યાન આપજો, બહુ સહેલા સૂત્ર છે. જેવું અહીંયા લખાવા ને એવા જ તમને યાદ રહી જાય, એટલા ઈઝી છે. જો તમે એકદમ કોન્સન્ટ્રેશન સાથે જોઈ લેહો તો પહેલું સૂત્ર સાઈન આલ્ફા પ્લસ બીટા. હવે તમને 10માં ખરું ખોટું આવતું કે સાઈન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઈન આલ્ફા વત્તા સાઈન બીટા. ખરું કે ખોટું? આનો જવાબ તમે લખતા હતા ખોટું. કેમ ખોટું? કેમ કે ડાબા બરાબર જબા નહીં થાય. આલ્ફા બીટા તમે કયો લેવો? આલ્ફા 30 લઈ લઉં ને બીટા 60. ડાબા ને જબા હરખી નહીં થાય. આવી રીતના મેં તમને શીખવાડું ને. તો હવે સાઈન આલ્ફા પ્લસ બીટા જે છે તે આવું નહીં થાય તો શું થાય તે જોવાના આપણે. તો સાઈન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઈન બીટા. જોઈ લેવું, આ છે સૂત્ર. તમારી સ્કૂલમાં કદાચ ચાલી જ ગયું હશે આ સૂત્ર. નથી ચાલ્યું વામડોટ ને? ઓહો, જેમમાં તો પતી ગયું, ખબર છે મને. સાઈન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ઓલ્ટરનેટ કરવાનું. સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ પાછું ઓલ્ટરનેટ કોસ આલ્ફા સાઈન બીટા. સેકન્ડ સેમ ટુ સેમ વચ્ચે માઇનસ મૂકી દેવું. સાઈન આલ્ફા માઇનસ બીટા. સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા. ચાલો એના પછી નંબર 3 હવે કોસ માટે. કોસનું સૂત્રમાં થોડોક ફેરફાર છે. કોસ આલ્ફા પ્લસ બીટામાં કોસ આલ્ફા કોસ બીટા. પછી કોસમાં વચ્ચે પ્લસ હોય તો અહીંયા માઇનસ લેવું પડે ને સાઈન આલ્ફા સાઈન બીટા. આ થઈ ગયું કોસ આલ્ફા પ્લસ બીટાનું. ચિહ્ન બદલવાનું, પહેલા બેવ કોસ ને પછી બેવ સાઈન. હવે સેમ એવું જ લખાવજો કોસ આલ્ફા માઇનસ બીટાનું. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઈન આલ્ફા સાઈન બીટા. ચાલો યાદ રહી જાય એવા જ છે બરાબર. એના પછી નંબર 5 હવે 10 નું. 10 આલ્ફા પ્લસ બીટા. હવે આમાં જોજો 10 આલ્ફા પ્લસ 10 બીટા. પછી આવશે છેદમાં 1 માઇનસ આ બેવનો ગુણાકાર એટલે 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા. આ છે 10 આલ્ફા પ્લસ બીટાનું. અંદર પ્લસ હોય તો ઉપર પ્લસ ને નીચે માઇનસ. ઉપર બેવનો સરવાળો ને નીચે 1 માઇનસ બેવનો ગુણાકાર.
સેમ એવી રીતના હવે લખાવો ટેન આલ્ફા માઇનસ બીટા, હે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. સમજ પડી? હવે નંબર 7, હવે રહ્યા બે સૂત્ર કોટના. કોટ આલ્ફા પ્લસ બીટા, આનું સૂત્ર જરાક વિચિત્ર છે. આનું સૂત્ર ઊંધું લખવાનું, ટેનનું જે લખ્યું ને એનું ઊંધું, એમ હો ઊંધું કરવાનું ને એમ હો ઊંધું કરવાનું, એમ બી કરો એમ બી કરો. સમજી ગયા? ડબલ ફ્લિપ, પહેલા વર્ટિકલ ફ્લિપ ને પછી હોરિઝોન્ટલ ફ્લિપ. એટલે જો હું સૂત્ર પહેલા છેદમાં જે આવે તે લખા, છેદની અંદર કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. સમજી ગયા? કોટ બીટા પ્લસ કોટ આલ્ફા, પછી ઉપર આવે આ બેનો ગુણાકાર, એ ગુણાકાર પહેલા લખવાનો, એટલે કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા. અહીંયા વચ્ચે પ્લસ છે તો ઉપર -1. સમજી ગયા? તમે કહો કે સર આપણે છેદમાં પહેલા કોટ આલ્ફા પ્લસ કોટ બીટા લખી દઈએ તો બી તો ચાલે જ ને, વચ્ચે પ્લસ છે તો વાત તમારી સાચી છે. પરંતુ આ સૂત્રની પેટર્ન છે. આ શું છે? પેટર્ન છે કે પહેલા બીટા લખો, ખૂણો ઉલટો લખો, બીજો ખૂણો પહેલા લખો, પહેલો ખૂણો પછી લખો. હવે જો કોટ આલ્ફા માઇનસ બીટા બરાબર પહેલા છેદ લખીશું, છેદની અંદર હવે કોટ બીટા માઇનસ કોટ આલ્ફા, ઉપર બેવનો ગુણાકાર, કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા પ્લસ 1. સમજ પડી? હવે તમે આ સૂત્રમાં પછી કોટ આલ્ફા પહેલા નહીં લખી શકો કેમ કે વચ્ચે માઇનસ છે. એટલા માટે આ બેવ સૂત્રની પેટર્ન એક સરખી બની રહે એટલા માટે આપણે આ રીતના જ યાદ રાખવાનું. સમજ પડી ગઈ વાતમાં? હવે તમે કહો કે સર સેક અને કોસેકના છે તો ના, બસ આ ચારના જ સૂત્ર, સાઇન કોસ ટેન ને કોટના, આ ચારના જ સૂત્ર શીખવાના છે ને યાદ રાખવાના છે. ક્લિયર? કઈ તકલીફ? માની લો કે સેક આલ્ફા પ્લસ બીટા આવી ગયું તો સેકનું કરવાનું 1 કોસ, એટલે 1 કોસ આલ્ફા પ્લસ બીટા ને ભાઈ કોસ આલ્ફા પ્લસ બીટાનું આ સૂત્ર મૂકી દેવાનું, એટલે બની ગયું સેક આલ્ફા પ્લસ બીટાનું. એવું હોય, સમજ જા? હા અલગ તમારી ચોપડી વાળાએ છે ને આલ્ફા ને બીટાની જગ્યાએ એક્સ અને વાય આપેલા છે, બરાબર? પછી આ મેં ચોપડીમાં જોયું નથી, તમારી ચોપડી હોય તો મને બતાવી દઉં. લાવેલા છો તો લાવો, મને ફટાફટ બતાવી દઉં. ઓકે, ચોપડીમાં બી આ જ છે, બસ ખાલી આપણે એક્સ અને વાયની જગ્યાએ આલ્ફા બીટા લીધા છે. આલ્ફા બીટામાં સૂત્ર મૂળે કરવાની વધારે મજા આવશે એક્સ અને વાય કરતા. ઓકે, એટલે તમે આલ્ફા બીટામાં જ સૂત્ર મૂળે કરો. હવે એમ નહીં કહેતા કે સર સ્કૂલમાં એક્સ અને વાયમાં મૂળે કરાવી દીધા, એ ભૂલી જાજો. નવી શરૂઆત, ફ્રેશ એકદમ તાજી શરૂઆત કરો. ચાલો, તો તમને આ 8 સૂત્ર મગજમાં બેસી ગયા? નહીં બેઠા હોય તો ટાઈમ આપું વાંચવા, પછી દાખલા ચાલુ કરું. બેસી ગયા ને? વાંધો નહીં આવે, હું દાખલા ચાલુ કરી દઉં. આવતીકાલે બી વાંચીને આવજો, એમ તો 2 મિનિટનું કામ છે, જોઈ એટલે આવડી જાય એવા છે આ સૂત્ર. 10મા ધોરણમાં કેવા મહેનત કરવી પડે સૂત્ર મૂળે કરવા, એવી મહેનત આ 8 સૂત્રમાં નથી. ચાલો તો દાખલા ચાલુ કરીએ છીએ. જોઈ લો, પહેલો દાખલો સાબિત કરવાનો દાખલો છે. આ છે LHS ને એના બરાબર RHS. ચાલો તો શરૂઆત ક્યાંથી કરીએ? LHS થી કે RHS થી? ઓબ્વિયસલી LHS થી. હવે LHS મેં લખતો નથી, આ જગ્યા છોડીનો મતલબ તમે ઘરેથી લખજો. ચાલો શું કરીએ આમાં? હવે જો આવી રીતના ખૂણામાં તમને સરવાળો દેખાય ને, એટલે હવે સમજી જજો આ છે સરવાળા બાદબાકીનું વિસ્તરણ. આ વચ્ચે વત્તા છે એટલે તમે આ જે આલ્ફા પ્લસ બીટા છે તેનું વિસ્તરણ કર્યું કહેવાય આને, એટલે આને વિસ્તરણના સૂત્ર કહેવાય. હવે તમે જો અહીંયા એમ કહો ને કે સર ચાલો તો પછી આનું વિસ્તરણ કરી દઉં, સાઇન n+1 ઇન્ટુ એનું વિસ્તરણ. તો એવી રીતના અહીંયા ટોટલ કેટલા પદ છે ખબર? 1 2 3 ને 4, 4 પદનું વિસ્તરણ કરવું પડશે. બહુ લાંબુ થઈ જશે. આની એક શોર્ટકટ છે, અને શોર્ટકટ સમજો. તમે છે ને ત્રિકોણમિતિ ને બહુપદી આ બે વસ્તુમાં એક વસ્તુ બરાબર યાદ રાખો કે સૂત્ર કોઈ દિવસ એક દિશામાં યાદ નહીં રાખવાના, બે દિશામાં, રિવર્સમાં બી યાદ રાખવા પડે. કેમ કે સૂત્રનો ઘણી બધી વખત રિવર્સમાં ઉપયોગ આવે. રિવર્સમાં, આ રિવર્સમાં અહીંયા સૂત્ર વાપરવાનું છે. રિવર્સમાં આ જ્યાં n+1 ઇન્ટુ એ છે ને તે આલ્ફા છે, આ n+2 ઇન્ટુ એ આ બીટા, પાછો અહીંયા આલ્ફા આવ્યો, પાછો અહીંયા બીટા આવ્યો. સમજ પડી?
આ આલ્ફા, આ બીટા, પાછો આલ્ફા ને આ બીટા. એટલે આ સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. રિવર્સ સૂત્ર, રિવર્સ સૂત્ર. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા નું સૂત્ર સાઇન આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા, આલ્ફા n પ્લસ 1 ઇન્ટુ એ માઇનસ બીટા n પ્લસ 2 ઇન્ટુ એ. આ સમજ પડી? સાઇન સારું રૂપ, કાઉન્સ ખોલીએ તો આ થાય na પ્લસ એ, આમાં કાઉન્સ ખોલીએ તો માઇનસ એ અને માઇનસ 2a. na કેન્સલ, a માઇનસ 2a માઇનસ એ, માઇનસ ને સાઇન ન ખાય બહાર કરે એટલે માઇનસ સાઇન આવી ગઈ RHS. સમજ પડી ગઈ દાખલામાં? ઇઝી. પહેલું જ સૂત્ર રિવર્સમાં વાપરવું પડ્યું. ઓકે, એટલે રકમનું ઓબ્ઝર્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સૂત્ર બે દિશામાં, એકનું હો સૂત્ર મૂકવું પડે. તમે જોયું છે, આપણે 10માં બી જોઈ લો ને 11માં તો 3-4 દાખલામાં આપણે એકનું સૂત્ર મૂક્યું છે. ચલો સેકન્ડ, LHS થી શરૂઆત કરીએ કે RHS થી? જોઈ લેજો, રકમ જોઈ લેજો. LHS કે RHS? તમે એમ કહો ને RHS, તેનાથી દાખલો નહીં થાય, LHS થી કરવો પડે. નોર્મલી આપણા મગજ એવું હોય કે જ્યાં મોટું દેખાય, જ્યાં વધારે પદ દેખાય ત્યાંથી શરૂઆત કરવાની. ના, આ દાખલામાં તમારે LHS થી જ શરૂઆત કરવી પડે અને બહુ આરામથી RHS આવી જાય. બસ ખાલી સૂત્ર મૂકવાનું છે, આનું વિસ્તરણનું સૂત્ર. પણ સૂત્રમાં તો બે પદ માટે હોય ને, સરવાળામાં બે વસ્તુ હોય, તો આમાં તો 3 છે. તો કઈ નહીં, 3 નું કરો 2, કોઈ બી બે ને જોડીમાં લેવો. તો હું એક કામ કરું, આ એ ને એમ જ રવા દે, મને બી પ્લસ સી ની જોડી બનાવી દઉં. એટલે આ આલ્ફા છે ને આ બી પ્લસ સી આખે આખો બીટા. ચલો, કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ, ચિહ્ન બદલાય, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. આ સૂત્ર પ્રમાણે આમાં લખાવજો, કોસ એ કોસ બી પ્લસ સી. ચિહ્ન બદલવાનું, કોસ હોય તો પ્લસ નું માઇનસ, પછી બે વાર સાઇન, સાઇન એ સાઇન બી પ્લસ સી. અને હવે આ બેના સૂત્ર મૂકી દેવો. કોસ એ જેમ છે તેમ, પછી કાઉન્સ આપીને કોસ બી પ્લસ સી. ચાલો લખાવજો, કોસ બી કોસ સી પ્લસ છે તો માઇનસ સાઇન બી સાઇન સી. ચાલો પછી આ માઇનસ સાઇન એ સાઇન બી પ્લસ સી નું સાઇન બી કોસ સી, સાઇનમાં પ્લસ નું પ્લસ જ રહી, કોસ બી સાઇન સી. અને બસ કાઉન્સ ખોલો એટલે જવાબ આવી ગયો, કોસ એ કોસ બી કોસ સી. એના પછી માઇનસ કોસ એ સાઇન બી સાઇન સી માઇનસ સાઇન એ સાઇન બી કોસ સી માઇનસ પ્લસ માઇનસ સાઇન એ કોસ બી સાઇન સી. સાઇન સી છે, આવી ગયો જવાબ. પદ આગળ પાછળ હશે પણ જવાબ આવી ગયો છે. યસ, સમજ પડી દાખલામાં? જો આ પહેલા બે દાખલામાં કઈ હતું નહીં, ખાલી સૂત્રની પ્રેક્ટિસ માટેના દાખલા છે. આ બે દાખલા સૂત્રની પ્રેક્ટિસ. ચાલો સૂત્રની પ્રેક્ટિસનો દાખલો આવી ગયો. બરાબર, હું આ દાખલો તમને હોમવર્કમાં આપું છું. આ 3 જગ્યાએ તમે સૂત્ર મૂકી દેજો, કાઉન્સ ખોલજો, બધું જ કેન્સલ, જવાબ 0. એના પછી આ ચોથો દાખલો, ચાલો આને કરીએ. શરૂઆત ક્યાંથી કરવા ઈચ્છો છો, LHS થી કે RHS થી? LHS. ચાલો LHS બરાબર, સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા પ્લસ કોસ બીટા. ચાલો શું કરીએ જાનકી? ગુણાકાર કરી નાખીએ, બેવ કાઉન્સને ખોલીએ. ચાલો, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા પછી પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા. હવે આ બેનો ગુણાકારમાં માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા માઇનસ પ્લસ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. હવે કઈ હખો? ચાલો ચાલો, ઈઝી.
પટી જવાનો દાખલો. સૂત્ર બોલી દે ધ્રુવાંશ, કયું સૂત્ર જલ્દી? સાઈન આલ્ફા કોસ બીટા ને હર્યું માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા. આ બેનું સૂત્ર સાઈન આલ્ફા માઇનસ બીટા આવી ગયું. ને આ બાકીના બે વધ્યા ને તેમાં માઇનસ પહેલા કોમન લેવું પડે. તો કોસ આલ્ફા કોસ બીટા ને આ થઈ જશે માઇનસ સાઈન આલ્ફા સાઈન બીટા, એટલે કોસ આલ્ફા પ્લસ બીટા. માઇનસ કોમન એટલા માટે લીધું કેમ કે કોસનું સૂત્ર જે હોય છે ને તે પહેલા કોસ થી ચાલુ થાય ને પહેલું પદ પ્લસમાં આવે. કોસ ઇન્ટુ કોસ વાળું પદ પ્લસમાં, એટલે માઇનસ કોમન લેવું જ પડે. એટલે હું પહેલા પદ લખી કાઢું, આ બેઉને પહેલા ભેગા કરીને લખી કાઢું. સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા. માઇનસ કોમન એટલે કોસ આલ્ફા કોસ બીટા. માઇનસ કોમન કરીએ તો આ જે છે ને તેનું પ્લસનું થઈ જાય માઇનસ સાઈન આલ્ફા સાઈન બીટા. તો આ બની ગયું સૂત્ર શાનું? સાઈન આલ્ફા માઇનસ બીટાનું. ને આ સૂત્ર બની ગયું કોસ. કોસમાં ચિહ્ન બદલાય, માઇનસનું થઈ જાય પ્લસ, કોસ આલ્ફા પ્લસ બીટા. આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? કઈ તકલીફ? સહેલું છે. રિવર્સ સૂત્ર વાપર્યું. કેવી રીતના સૂત્ર વાપર્યું? રિવર્સ. નેક્સ્ટ ચલો મસ્તીનો દાખલો અને ખૂબ સહેલો. આલ્ફા માઇનસ બીટા બરાબર પાઈ બાય 6. તો આ વસ્તુ સાબિત કરો. ચલો કેવી રીતના સાબિત કરશો? રકમમાં તમને આપેલું છે આલ્ફા માઇનસ બીટા બરાબર પાઈ બાય 6. LHS RHS કરવી છે કે પછી આમાં જ કંઈક પ્રક્રિયા કરીને આ બનાવી દઈએ? તો જુઓ આપણે આમાં જ પ્રક્રિયા કરીએ. હું પ્રક્રિયા તે સમજજો. માઇનસ બીટા પેલી સાઈડ લઈ જાઓ તો આલ્ફા બરાબર પાઈ બાય 6 પ્લસ બીટા લખાય. એના પછી આ આલ્ફા છે ને એ આલ્ફાની સાથે અહીંયા તમને શું દેખાય છે? સાઈન. એનો મતલબ બે બાજુ સાઈન આપી દો, બંને બાજુ વિધેય સાઈન એપ્લાય કરો. અને આવું કરવાથી હવે તમને બેઠો જવાબ મળી જશે. સાદુરૂપ આપતા જાઓ. ચલો કેતા રહેજો. આ સાઈન આલ્ફા બેઠું સૂત્ર સાઈન આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર સાઈન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઈન બીટા, એટલે કે સાઈન પાઈ બાય 6 ઇન્ટુ સાઈન બીટા કોસ બીટા. પ્લસનું પ્લસ જ રહે, કોસ પાઈ બાય 6 ઇન્ટુ સાઈન બીટા. માટે સાઈન આલ્ફા બરાબર કિંમત કોષ્ટક સાઈન પાઈ બાય 6 1/2 ઇન્ટુ કોસ બીટા જેમ છે તેમ કોસ પાઈ બાય 6 √3/2 ઇન્ટુ સાઈન બીટા જેમ છે તેમ. હવે શું કરીએ? છેદ સરખો છે, લાખાના છેદમાં 2 કહેવાય. અને એ બગડો અહીંયા લઈ આવો, એ બગડો અહીંયા લઈ આવો એટલે શું થઈ ગયું? 2 સાઈન આલ્ફા એના બરાબર 1 કોસ બીટા પ્લસ √3 સાઈન બીટા. આવી ગયો જવાબ. બસ ખાલી કોસ બીટા આ સાઈડ લાવવાનું બાકી. 2 સાઈન આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર √3 સાઈન બીટા. એકદમ ઇઝી દાખલો હતો. જોયું? અત્યાર સુધીના કોઈ દાખલામાં કઈ વધારે બુદ્ધિ વાપરવાની હતી જ નહીં. બસ સૂત્રની પ્રેક્ટિસ હતી. કોઈમાં સીધી પ્રેક્ટિસ, કોઈમાં રિવર્સ પ્રેક્ટિસ. એના પછી નેક્સ્ટ કેટલાક અગત્યના ખૂણા માટેના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય. હવે જુઓ કોષ્ટકની વાત કરીએ તો કોષ્ટકમાં વિશિષ્ટ ખૂણા તરીકે 5 ખૂણા હતા. 0, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3 ને પાઈ બાય 2. પરંતુ હવે ધોરણ 11માં ત્યાંથી થોડુંક આગળ વધીશું. વિશિષ્ટ ખૂણામાં કેટલાક ખૂણા ઉમેરો, તો એમાં આ ખૂણા ઉમેરવાના છે પાઈ બાય 12. પાઈ બાય 12 ના ખૂણા માટે આપણે સાઈન કોસ ટેન અને કોટનું મૂલ્ય શોધીશું, સેક અને કોસેક નહીં. બરાબર છે? પાઈ બાય 12 રેડિયનમાં કહેવાય તો ડિગ્રીમાં કેટલા? પાઈ બાય 12 એટલે કેટલા ડિગ્રી? પાઈની જગ્યાએ 180 મૂકી દઉં. 180 ના છેદમાં 12 15. 180 ના છેદમાં 12 એટલે 15 ડિગ્રી. કેટલા ડિગ્રી? 15 ડિગ્રી. એટલે સાઈન પાઈ બાય 12 એટલે જ સાઈન 15 ડિગ્રી. એટલે 15 ડિગ્રી એ વિશિષ્ટ ખૂણો છે. 15 ડિગ્રી એ 30 નો અડધો. કોસ પાઈ બાય 12 બી કેટલા કહેવાય? કોસ 15 ડિગ્રી. ચાલો હવે સાઈન 15 ની આપણે કિંમત શોધવાના. કેવી રીતના શોધાશે ખબર? સાઈન 15 ની કિંમત ટુકડા પાડવાનું. જો કિંમતની મદદથી કિંમત શોધાય. તમારી પાસે કોષ્ટકમાં વિશિષ્ટ ખૂણા તરીકે 0, 30, 45, 60 ને 90 આટલા ખૂણા છે ને, આની જ મદદ લેવાની છે.
યસ, તો 15 ડિગ્રી એ આ બેની બાદબાકી છે. 45 માંથી 30 જાય તો 15, અથવા આ જ 15 ડિગ્રીને તમે 60 અને 45 ની બાદબાકી બી લઈ શકો. તમારી પાસે બે ચોઈસ છે, કોઈ બી રીતે દાખલો ચાલુ કરી દો. તો ચાલો, તો sin π/12 બરાબર sin 15 ડિગ્રી, અને 15 ડિગ્રીના ટુકડા કયા લેવા છે? 45 માઇનસ 30 લઈ લઈએ. 45 માઇનસ 30, અને અહીંયા લગાવી દઉં સૂત્ર sin આલ્ફા માઇનસ બીટા. sin 45 cos 30 માઇનસ cos 45 sin 30. ચલો કોષ્ટક sin 45 1/√2 cos 30 √3/2 cos 45 1/√2 sin 30 1/2. શું બેવના છેદ સરખા છે? હા, છેદમાં છે 2√2, આમાં √3 ને આમાં -1. છેદને સમય બનાવી દઈએ. ચાલો, √2 નું સમયીકરણ કરવા માટે કેટલા વડે ગુણવા ભાગવાનું? √2 વડે ગુણવાનું, √2 વડે ભાગવાનું. 3 × 6 √6 માઇનસ 1 હાથે ગુણ્યા તો √2 છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2, 2 2 4, 2 2 4. તો આ છે sin π/12 ની કિંમત, અને આ કિંમત મોરે કરવી પડે. હા, મોરે કરવી પડે કે sin π/12 બરાબર √6 માઇનસ √2/4. મોરે કરીને આવજો, પૂછીશ. બરાબર. ચાલો, હવે સેમ કોસનું cos π/12 એટલે cos 15 ડિગ્રી. ડિગ્રી ને રેડિયન બેવમાં યાદ રાખજો. ટુકડા પાડો. ચાલો, cos 15. આ વખતે ટુકડામાં ચાલો 60 માઇનસ 45 લઈ લઈએ. સૂત્ર cos આલ્ફા માઇનસ બીટા cos 60 cos 45 માઇનસ નું થઈ જાય પ્લસ sin 60 sin 45 cos 60 1/2 cos 45 1/√2 sin 60 √3/2 sin 45 1/√2. શું છેદ સરખા છે? હા, તો અંશમાં આ બેનો સરવાળો 1 + √3 ને √3 + 1b લખાય. છેદનું સમયીકરણ √2 વડે ગુણ્યા ભાગ્યા, તો આ થયું √6 + √2/4. જો બેવની કિંમત એક જેવી જાય, બસ એક જ ફરક છે, સાઈનમાં વચ્ચે માઇનસ આવે, કોસમાં વચ્ચે પ્લસ આવે. આટલું યાદ રાખવાનું એટલે કામ થઈ ગયું. સમજી ગયા ને? કોઈ એક યાદ રાખી દેવાનું કે સાઈનમાં વચ્ચે માઇનસ તો કોસમાં આવે પ્લસ. ચાલો, હવે 10 માં 10 π/12 એટલે 10 કેટલા ડિગ્રી? 15 ડિગ્રી. 15 ડિગ્રીના હું ટુકડા પાડીએ? 45 ઓછા 30 કે 60 ઓછા 45? જે પારો તે ચાલે, જવાબ આવવાનો જ છે. તો મેં 60 અને 45 લીધા છે. tan આલ્ફા માઇનસ બીટા, tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. જ્યાં આલ્ફા તા 60 લખ્યું, જ્યાં બીટા તા 45 લખ્યું. કોષ્ટક tan 60 √3 tan 45 1/1 પ્લસ tan 60 એટલે √3 ને tan 45 એટલે 1. ચાલો, અહીંયા 1 લખી કાઢું. તો આ થયું √3 - 1 છેદમાં 1 + √3 ને √3 + 1 લખવું ખોટું નથી ને? મોટી સંખ્યા આગળ લઈ આવ્યો. કેમ ખબર? કેમ કે હવે આપણે છેદને સમય બનાવવા માટે છેદની કરણી કરીશું, અને કરણી કરતી વખતે મોટી સંખ્યા આગળ લઈ લઈએ તો ફાયદો થાય. √3 + 1 ની કરણી એટલે √3 - 1. √3 - 1 વડે ગુણ્યું ભાગ્યું. ઉપર √3 - 1 નો વર્ગ, વર્ગનું વિસ્તરણ લખાવજો. √3 - 1 ના સ્ક્વેરનું વિસ્તરણ. √3 નો સ્ક્વેર ડાયરેક્ટ લખું છું 3, માઇનસ મધ્યમ પદ આવે 2√3 પ્લસ અંતિમ પદ 1 નો વર્ગ 1. છેદમાં સૂત્ર a + b a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ. √3 નો સ્ક્વેર 3, 1 નો વર્ગ 1. 3 ને 1 4 એટલે 4 - 2√3 છેદમાં 3 માંથી 1 જાય તો 2. હવે શું કરીએ? અંશમાંથી 2 કોમન, તો કૌંસમાં રહે 2 - વર્ગમૂળ 3 છેદમાં 2. 2 2 કેન્સલ. આ છે જવાબ, tan π/12 નો જવાબ. tan 15 ડિગ્રીનો જવાબ 2 - √3. કેટલો આવ્યો જવાબ? 2 - √3. સમજ પડી જશે? સહેલું છે. એ ધ્રુવાંશ, મોરે કરવી પડે હે કિંમત. ચાલો ફટાફટ છેલ્લી. cot π/12 એટલે કે cot 15 ડિગ્રી. શું ટુકડા લેવા છે? ચાલો, આ વખતે લઈ લે 45 - 30. સૂત્ર પહેલા છેદ લખીશું.
એ બી રિવર્સમાં cot 30 માઇનસ cot 45. હવે અંશમાં પહેલા આ બેનો ગુણાકાર cot 30 ઇન્ટુ cot 45. માઇનસ હોય તો ઉપર પ્લસ આવે. કિંમત cot 30 √3 cot 45 1 પ્લસ 1 cot 30 √3 ને cot 45 1. તો આ થયું √3 પ્લસ 1 અપન √3 માઇનસ 1. છેદની કરની √3 પ્લસ 1 વડે ગુનો ભાગો. ઉપર વર્ગનું વિસ્તરણ 3 વત્તા 2 વર્ગમૂળ 3 વત્તા 1. નીચે a વર્ગ ઓછા b વર્ગ 3 ને 1 4 એટલે 4 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં 3 માંથી 1 જાય તો 2 ઉપરથી 2 કોમન અને 2 ને કેન્સલ. તો આવી ગયો જવાબ cot π/12 નો. બેવના જવાબમાં જોઈ લેજો શું ફરક પડ્યો ચિહ્નનો. તો મોરે કરી નાખજો. આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે હજી આપણે પ્રેક્ટિસ માટે મસ્ત મસ્ત દાખલા કરીશું. આ જ રીતે ત્રિકોણમિતિનો અભ્યાસ કરતા રહેવો. 24 કલાકની અંદર બધું લેસન પૂરું કરી દેજો. એમ તો હવે આપણી મુલાકાત થશે રવિવારે, તો રવિવાર સુધીમાં કરી નાખજો. સૂત્ર મોરે કરતા રહેજો. મળીએ રવિવારે. ત્યાં સુધી બધાને બાય.